બેન ભરત રામ ઠક્કર બરોડા એ કૃતિને નિહાળીને પ્રોત્સાહિત ઇનામ 1001 રૂપિયા આપે છે. જોરદાર તાલિકાના નાદથી આપણે પણ આ કિશોરીઓને વધાવીએ. આપણે કદાચ પ્રોત્સાહિત ઇનામ ના આપી શકીએ તો કાંઈ નહીં, પણ તાલીથી બાલિકાઓને, યુવતીઓને અને કિશોરીઓને જરૂર પ્રોત્સાહિત કરીએ તો એને ઉત્સાહ, આનંદ વધતો જ રહે. હવે આગળ પછીની કૃતિ છે અમારી નાની નાની બાલિકાઓ લઈને આવે છે. આમ તો એના શબ્દો બહુ સરસ છે. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. આ બાલિકાઓ બહુ નાની નાની છે, પણ એ ઉપદેશ બહુ સરસ તમને બધાને આપીને જશે. ઉપદેશ બધાય એ તમને બહુ સરસ આપીને જશે, કારણ કે આમે નાના છે. સાપનો કણો પણ નાનો તોય સાપ જ કહેવાય. એમ અમારી બાલિકાઓ બધી નાની નાની છે, પણ ઉપદેશ બહુ સુંદર આપીને જાય છે. આ એવું સરસ મજાનું કીર્તન છે. આમ તો ભગવાનની પ્રાર્થના જે અતિ સુંદર એના શબ્દો છે, એ શબ્દો સાંભળીશું અને અમારી આ નાની નાની બાલિકાઓની કૃતિઓને નિહાળીશું, જેનું નામ છે ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ.
આને કહેવાય નિર્દોષ બાળક. વાલા બહેનો, જોરદાર તાલીના નાદથી આ નાની નાની બાલિકાઓને વધાવો. આ નાની નાની બાલિકાઓની કૃતિને નિહાળીને જે કથાના મુખ્ય યજમાન છે એવા ચંદ્રિકાબેન રમણભાઈ ઠક્કર, એમના તરફથી આ બાલિકાઓને 501 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપે છે. નરેન્દ્ર મોદી જીએસટી લાવ્યા છે, ટેક્સ છે, પણ તમારે તાલી ઉપર નથી. વાલા બહેનો, કેટલું સુંદર આ કૃતિ, એના શબ્દો કેટલા સુંદર હતા. ખરેખર આ કીર્તનમાં શબ્દો હતા, ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. નાની નાની બાલિકાઓ આપને સુંદર ઉપદેશ આપીને ગઈ કે આ જગતમાં આવ્યા પછી સાચું જો કોઈ હોય તો એક ભગવાન છે, માટે ભગવાનનું ભજન કરી લેવું. હરિ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય. ભગવાનનું ભજન કરવાથી વાલા ભક્તો, ગમે એવા દર્દ હોય, ગમે એવી પીડા હોય તો એ પણ નાશ થઈ જાય. માટે આ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના ઉત્સવમાં જ્યારે આપણે બધા જ ભેગા થયા છીએ ત્યારે વાલા બહેનો, આપણે પણ એક ટેક લેવી કે કાયમને માટે ભગવાનની પૂજા પાઠ નિત્ય નિયમ, મંદિરે ન આવતા હોય તો મંદિરે દર્શન કરવા પણ આવવું. અને આ બાલિકાઓનો સંદેશો હતો કે ભગવાનનું ભજન કરવું. આમ તો આપણા ભારત દેશની એ સંસ્કૃતિ હતી, સવારમાં ઉઠે ને તો બધાય પોતાનો જમણો હાથ જુએ અને હાથ જોઈ અને શ્લોક બોલે. કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે તુ ગોવિંદમ, કર મધ્યે સરસ્વતી પ્રભાતે કર દર્શનમ. આ શ્લોક બોલે ને પછી જ પથારીમાંથી ઊભા થાય. પણ ધીમે 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 આપણી સંસ્કૃતિ હવે ભૂસાઈ જઈ રહી છે. હવે તો બધાને ભગવાનના શ્લોક તો આવડતા હોય કે ના આવડતા હોય ખબર નહીં, પણ આ મોબાઈલ આવ્યા છે ને એટલે સવારમાં ભગવાનના દર્શન કરતાં પહેલાં, ભગવાનનું નામ લેતા પહેલાં જ દર્શન આપણે બધાય કોના કરીએ? મોબાઈલના. જોઈ લઉં રાતના કોઈના મેસેજ તો નથી પડ્યા ને. એટલે અત્યારના સમયમાં આપણે બધા જ પહેલાં ભગવાનના દર્શન કરવાને બદલે આ શ્લોકનું પરિવર્તન કરી નાખ્યું છે. કરાગ્રે વસ્તે એન્ડ્રોઈ, કર મધ્યે તું વોટ્સઅપ, કર મૂલે તું ફેસબુકમ, પ્રભાતે સેલ દર્શનમ. સવારમાં ઉઠીને સીધા મોબાઈલના દર્શન થાય છે, પણ ભગવાનના દર્શન થતા નથી. જ્યારે આ નાની નાની બાલિકાઓ આપણે બધાને એવો સંદેશો આપીને ગઈ કે ભગવાનનું ભજન ખૂબ કરવું, કારણ કે એ જ સાચું છે. વહાલા બહેનો, અહીંયા આપણે આંગણે જ્યારે ગઢપુરથી તપસ્વી અખંડ ભજન કરનારા શાકયોગી બહેનો પધાર્યા છે, એ જ્યારે છેક ગઢપુરથી ગોપીનાથજી મહારાજનો સંદેશો લઈને આપણે આંગણે આવ્યા હોય ત્યારે એ શાકયોગી બહેનોને આપણે વિનંતી કરીએ કે આપણને એ રૂડા આશીર્વાદ આપે. શાકયોગી વિલાસબેન આવશે અને સમય ઉચિત આપણને રૂડા આશીર્વાદ આપશે. શાકયોગી વિલાસબેન, ગઢપુર. એ અપાંગ પરિસ્પંડે વિશ્વમેતર વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજય તેતરામ. આનંદ કોટી બ્રહ્માંડાધીશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, સંકલ્પ મૂર્તિ ઘનશ્યામ મહારાજ તથા મહિલા મંદિરના મહિલાઓને કથાનું રસપાન કરી અને તૃપ્ત કરાવતા એવા પૂજ્ય ગીતાબા, રાધાબા, ગઢપુરથી પધારેલા પૂજ્ય સાંખ્યોગી શારદાબેન, હંસાબેન તથા બધા નાના બહેનો તથા સભામાં ઉપસ્થિત સર્વે હરિભક્તોને મારા જાજાથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ બરાબર જયમાં નથી? વહાલા ભક્તજનો, આજે જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો 100 ને કેટલામો છે? 91મો પાઠોત્સવ નિમિત્તે આજે 10મ સ્કંદ અંતર્ગત ભાગવતના 10મા સ્કંદની કથા ચાલી રહી છે. આજે મહિલા મંચમાં આપણને જ્યારે લાભ મળ્યો છે ત્યારે વહાલા ભક્તજનો, સંતોને